નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો અને તંત્ર સાવધાન, અંબાલાલ પટેલની મોટી આગાહી, કેન્દ્ર સરકારની 5 મોટી યોજનાની જાહેરાત, ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન, ટોલ ટેક્સ અંગે મોટું એલાન, વાહન ચાલકો થઈ જાજો તૈયાર, રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક, KYC ફરજિયાત, PM કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે, સાથે સાથે જો હપ્તો ખાતામાં જમા ન થાય તો શું કરવું, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાનું પેન્શન, ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ, SBIના ગ્રાહકો માટે આવ્યા છે મહત્વના સમાચાર, મહિલાઓ માટે ડ્રોન દીદી યોજનાની જાહેરાત, ખેડૂતોને મળશે હવે મફત વીજળી। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું હવે તેની સંપૂર્ણ તાકાત બતાવવા માટે તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 15 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 25 તારીખથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે, ખાસ કરીને 26 થી લઈને 30 જૂન આસપાસના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદ પણ પડશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, જેમાં સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ સારો વરસાદ પડશે। જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ મેઘરાજાનું જોર યથાવત રહેશે। દક્ષિણી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન 3 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને ભારતને LPG ગેસ પુરવઠા પર અસર પડી શકે છે। આ જ કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થશે। ભારતમાં 3 માંથી 2 ઘરેલું ગેસ સિલિન્ડર પૂર્વ એશિયામાંથી આવે છે। આ ક્ષેત્રમાં વધતા તણાવથી LPGના પુરવઠા પર અસર પડી શકે છે અને તેનું નુકસાન સૌથી પહેલાં ભારતીયોએ એટલે કે ભારતમાં રહેતા નાગરિકોને આ નુકસાન છે એ વેઠવું પડી શકે છે। દેશમાં ફક્ત 16 દિવસના વપરાશ માટે LPGનો જથ્થો પડ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે અગત્યના સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર થવાનો છે। આ હપ્તો ક્યારે આવશે એ અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। જોકે એવી અપેક્ષા છે કે PM કિસાન યોજનાનો 20મો હપ્તો આગામી દિવસોમાં અથવા તો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જે ખેડૂતોએ પોતાના આધાર KYC કરાવ્યા નથી તેમને હપ્તો મળશે નહીં। જો તમે PM કિસાન યોજનાના લાભાર્થી છો અને KYC કરાવ્યું નથી તો તમારી પાસે હજુ પણ KYC કરવાની તક છે, નહીતર તો તમારા પૈસા છે એ અટકી જશે। જો તમારા PM કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા અટકી જાય તો તમે શું કરી શકો છો? તો મિત્રો આપણે જણાવી દઈએ તો સૌપ્રથમ તમે ફરિયાદ કરી શકો છો। ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર છે જાહેર થયો છે, અથવા તો જે ઈમેલ ID છે એ ઈમેલ ID ઉપર તમે ઈમેલ કરીને પણ તમારી ફરિયાદ છે એ નોંધાવી શકો છો। તો મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। વર્ષ 2025માં સસ્તા દરે અનાજ મેળવવા રાશન કાર્ડનું KYC જરૂરી છે। આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં રજિસ્ટર મોબાઈલ નંબરથી તમે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક તો કરી શકો છો, સાથે સાથે KYCની પ્રક્રિયા છે એ પણ પૂર્ણ કરી શકો છો। મિત્રો, KYC કરવા માટેની જે અંતિમ તારીખ છે એ 30 જૂન 2025 છે એ અંતિમ તારીખ રાખવામાં
આવી છે તો ગુજરાતના દરેકે દરેક રાશન કાર્ડ ધારકોને હજુ સુધી ઈ-KYC પ્રક્રિયા કરાવવાની બાકી હોય તો 30 તારીખ પહેલાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે છે એ લિંક કરાવી દેજો. સાથે સાથે મિત્રો રાશન કાર્ડ ધારકોને ઝટકો લાગશે. વર્ષ 2025માં કેન્દ્ર સરકાર તરફથી મળવાપાત્ર સસ્તા દરે અનાજ છે એ હવે નહીં મળે. જો તમારી પાસે કાર છે, ટ્રેક્ટર છે અથવા તો કોઈ પણ 4-વ્હીલર છે તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. જો તમારા ઘરમાં રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ છે, એર કન્ડિશનર છે અથવા તો અન્ય કોઈ લક્ઝરી વસ્તુઓ છે તો તમે રાશન કાર્ડ માટે પણ પાત્ર નથી. જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રાશન કાર્ડનો લાભ નહીં મળે. જો તમારી પાસે 100 યાર્ડથી પણ વધુ જમીન હોય તો પણ તમે રાશન કાર્ડ માટે અયોગ્ય છો. સાથે સાથે મિત્રો જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ છે અને શહેરી વિસ્તારમાં જેમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ છે તેમને રાશન કાર્ડનો લાભ નહીં મળે. જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો પણ તમે રાશન કાર્ડ માટે પાત્ર નથી. જો તમે ઉપરોક્ત કોઈપણ માપદંડ હેઠળ તમે આવો છો તો તમારે તમારું રાશન કાર્ડ છે એ સરેન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે, જે તમને કાયદાકીય મુશ્કેલીઓથી પણ બચાવી શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટોલ ટેક્સને લઈને સૌથી મોટું એલાન. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે અમે 3000 રૂપિયાની કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે, જે એક્ટિવેશનની તારીખોથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે. જે પણ વહેલું હોય તે માન્ય ગણાશે. આ પાસ ફક્ત કાર, જીપ અને વાહન જેવા બિન વાણિજ્ય ખાનગી વાહનો માટે જ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાનું પેન્શન. નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા એ દરેક કામ કરતા વ્યક્તિઓ માટે મોટી ચિંતા હોય છે, ખાસ કરીને જ્યારે સ્થિર આવકનો કોઈ સ્ત્રોત ન હોય તો આવા સમયે સરકારી પેન્શન યોજનાઓ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી અટલ પેન્શન યોજના પતિ પત્ની બંને માટે 10,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવવાનો ઉત્તમ તક છે એ મિત્રો વિકલ્પ છે એ પૂરો પાડે છે. તો અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત અને એક સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનું માસિક પેન્શન છે એ મળી શકે છે. જો પતિ અને પત્ની બંને આ યોજનામાં અલગ અલગ ખાતા ખોલાવે છે તો દરેકને 5,000 રૂપિયાનું પેન્શન મળે છે, જે કુલ 10,000 રૂપિયા થશે. આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછીના ખર્ચમાં પહોંચી વળવા માટે મદદરૂપ થાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન. લગભગ દરેક વ્યક્તિઓને લોનની જરૂર પડે છે. તમારે લોન માટે બેંકોમાં દોડમદોડ કરવાની જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની લોન છે ઓનલાઈન મેળવી શકો છો અને તમારું પાન કાર્ડ તમને આ કામમાં મદદરૂપ થઈ શકે છે. પાન કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ અને 10 અંકનું આલ્ફા ન્યુમેરિક નંબર કાર્ડ પર્સનલ લોન માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો તમને ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક ધોરણે પર્સનલ લોન છે મળી જશે. મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો 5 લાખ રૂપિયાની તાત્કાલિક લોન મેળવવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે તો ઓળખ માટે આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝના પાસપોર્ટ છે, આ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અથવા તો મતદાર ઓળખ પ્રમાણપત્રની નકલ જોશે. સરનામા માટે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો મતદાર આઈડી કાર્ડની નકલ જોશે.
છેલ્લા 3 મહિનામાં બેંક સ્ટેટમેન્ટ જોઈશે, લેટેસ્ટ પગાર સ્લિપ જે 2 મહિના અથવા તો વર્તમાન તારીખ પગાર પ્રમાણપત્ર માટે ફોર્મ 16 રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે હવે લખપતિ દીદી યોજના હેઠળ 3 કરોડની સહાય છે જાહેર થઈ છે. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દીદી યોજના વર્ષ 2025માં શરૂ કરવા જઈ શકે છે. આ યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને ખાસ મિત્રો સ્વરોજગાર માટે 5 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન છે આપવામાં આવશે. સરકારનો હેતુ છે કે વર્ષ 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સધર્ગ બનાવવાનો છે, જેથી મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સક્ષમ બની શકે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નબાજૂની કરવા ખેડૂતો પાસેથી પેમેન્ટ માગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ ખાસ મિત્રો જે સૌથી મોટા સમાચાર તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે લાવીને છે એ બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો છે ગરમાઈ ચૂક્યો છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કે ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવા માફીનો મામલો સમગ્ર દેશમાં ચર્ચિતનો વિષય બન્યો છે. ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો ખેડૂતોના દેવાના ભારમાંથી રાહત આપવા માટે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના ખાસ મિત્રો દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફી થાય છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. જ્યારે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો છે એ ચર્ચિત વિષય બનશે. આ સાથે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન છે સંપૂર્ણપણે વ્યાજ માફ આપવામાં આવશે. તો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. શું મિત્રો વર્ષ 2025ના અંત સુધીમાં ખેડૂતોના દેવા માફ થશે કે નહીં થાય? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2025 અને 26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા. ધરતીપુત્રોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વર્ષ 2025 અને 26ના ખરીફ પાકોની ખરીદી માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ તેમની ખેત પેદાશો આ સાથે મિત્રો ભાવ છે મળી રહેશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ટેકાના ભાવ છે એ ગત વર્ષની સરખામણીએ 669થી લઈને 596 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે. રાજ્યમાં મગફળી, કપાસ, મગ, અડદ, ચણા, ખાસ મિત્રો મકાઈ, તુવેર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સોયાબીન જેવા ખરીફ પાકોમાં વાવેતરની શરૂઆત થાય તે પહેલાં ભારત સરકાર દ્વારા ટ્રેક્ટરોના ભાવ છે એ જાહેર કરવાના રહીએ. તો મિત્રો આપણે જણાવી દઈએ તો પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખીને વાવેતર છે ખેડૂત મિત્રોએ કરવું આવશ્યક રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે આરબીઆઈના નિર્ણય બાદ એસબીઆઈએ હોમ લોન પર વ્યાજ ઘટાડ્યા. એમાં અસર પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ 50 બેઝિક પોઈન્ટનો વધારો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ પણ હોમ લોન સૌથી અગત્યના ખાસ મિત્રો નાણાકીય સહાય માટે છે. આ સાથે મિત્રો જો હોમ લોન પરના વ્યાજ દરમાં 0.50% ઘટાડો થયો છે. બેંક દ્વારા વ્યાજ કરવામાં આવેલમાં ફેરફારો. આ સાથે મિત્રો સૌથી મોટા સમાચાર કે 15 જૂન 2025થી આ યોજના અંતર્ગત લાભ મળશે. હવે આરબીઆઈ હોમ લોન પરના વાર્ષિક 7.5% લઈને 8.45ની વચ્ચે રહેશે. ગ્રાહકોને
ક્રેડિટ કાર્ડ સ્કોર પર આધારિત રહેવું પડશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે 5 યોજના કે જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। જો તમે પણ યોજનામાં અરજી કરવા માંગો છો તો વહેલી તકે આ યોજના માટે અરજી કરી શકો છો। ખેડૂતોને આવક વધારવા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એમના વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વર્ષ 1998માં કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેતી અથવા તો કૃષિ ખર્ચમાં પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવામાં આવે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર સૌથી પહેલાં ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો એમને લઈને અગત્ય